અબજોપતિ પાર્ટી એની હૈયાવાળા સાંભળી અને એ વ્યક્તિ જે રડતી હતી એ જોયા પછી એમ લાગ્યું કે માણસો કહે છે પૈસાથી સુખ મળે, તો આ વ્યક્તિને કેમ સુખ નથી મળ્યું? અમે એના બંગલામાં ઉતરી આવ્યા છીએ, એકદમ લેટેસ્ટ લક્ઝરી ઠાઠવાળો બંગલો, પણ એ બહેનની હૈયાવરણ સાંભળી, એ વ્યક્તિની હૈયાવરણ સાંભળી ત્યારે એમ થઈ ગયું કે સુખ પૈસાથી પણ નથી, સુખ સુવિધાઓથી પણ નથી. અમે નરી નજરે જોયો બંગલામાં એમની એટલી સુવિધાઓ રહેલી હતી, લેટેસ્ટ બધી ચીજો, પણ આજે એ વ્યક્તિ અજંપામાં જીવે છે. સાધનો સુખ ના આપી શક્યા. અગર સાધનો સુખ આપી શકતા હોય તો અજંપો કેમ? એટલે ભલે માણસ બિચારો દોડે છે સાધનો ભેગા કરવા માટે, પણ સાધનો તો આજ સુધીમાં કોઈને સુખ આપી શક્યા નથી. તમારા મોઢેથી સાંભળ્યું છે કે અમુક અમુક વ્યક્તિઓના બાથરૂમમાં સોનાના નળ હોઈ શકે. અમે હમણાં જોયું ને વિક્રમભાઈને ત્યાં પરાગમાં જોયું, સંડાસના ભાવ, સંડાસ કરવાના નહીં, સંડાસના ભાવ કેટલા રૂપિયાના? 10મી ભાઈ લાખોમાં, પોટના ખાલી લાખોમાં. અમે પૂછ્યું કે આ બધા ખરીદનારા છે કે મારે છે? દુનિયામાં તો એકબીજાથી ચડિયાતા ખરીદનારા છે. 20-20, 50-50 લાખ રૂપિયાનો પોટ, 20-20 તો નહીં હોય, બોલો, માણસનું ઘર ઊભું થઈ જાય એટલામાં ખાલી પોટનો ખર્ચો, સંડાસમાં ખાલી બેસવાનો. એવા તો શું હીરા માણેક મોતી હશે એ પોટમાં, બીજું કાંઈ ના હતું. સિસ્ટમો તો જે હોય તે હોય, જે ગરીબ માણસ વાપરે છે એ જ હોય, અને કામ તો એક જ કરવાનું હોય બધાને, વિસર્જન કરવાનું હોય. એ 20 લાખનો પોટ હોય કે 50 લાખનો પોટ હોય. અને માણસનું દિલ છે ને, મને ક્યારેક વિચાર એમ આવે કે 50 લાખ રૂપિયા પેદા કરવા માટે એને કેટલી મહેનત કરી હશે, કેટલું ખોટું સાચું કર્યું હશે, અને અંતે તો છેવટે આ 50 લાખ રૂપિયા સંડાસમાં જ ને. પણ માણસ બિચારો શું કરે? ઈચ્છાઓ એટલી ઊભી થાય છે, ઈચ્છાઓ એટલી ઊભી થાય છે, વાત ન પૂછો. મારા ખ્યાલ પ્રમાણે મહાવીર ભગવાને એટલા માટે જ કીધું છે કે સુખ શાંતિ ખપતી હોય તો રસ્તો આ છે, અને એ રસ્તો જો નહીં પકડો તો સુખ શાંતિ બીજા રસ્તે તો નથી જ. પછી તમારી મરજી. આજે મને વિચાર એમ થયો કે પરિગ્રહ વિશે આપણા ગુજરાતના એક સાહિત્યકાર છે, આપણે નામ સાંભળ્યું હોય તો ગુણવંત શાહ. આજે એમના થોડા વિચારો તમારી સાથે શેર કરું. પરિગ્રહ માટે એ શું કહેવા માંગે છે, એમના શબ્દોમાં આપણે વિચારીએ તો ગુણવંત શાહ કહે છે કે જીન માર્ગમાં અપરિગ્રહ અને કર્મ જોડાયેલા છે. અપરિગ્રહનો મહિમા બધા ધર્મોમાં જોવા મળે છે, જૈનોમાં જ નહીં, બધા ધર્મોમાં અપરિગ્રહનો મહિમા છે. પરંતુ જૈન દર્શનમાં એ અંગે જે ઝીણવટ છે તે ખરેખર મૌલિક છે. તેના માટે અપરિગ્રહ માટે જે ઝીણવટ છે એ મૌલિક છે. મહાવીર ભગવાન કાંઈ હાંકે ન રાખે, કાંઈક જોયું હશે એટલે કીધું છે કે પરિગ્રહ છે એ પુણ્ય નથી, પરિગ્રહ છે એ ધર્મ નથી,
પરિગ્રહ છે તે પાપ છે. આ સર્વજ્ઞ પ્રભુ ત્રિકાળ જ્ઞાનીએ કીધું છે તો કાંઈક તો એમાં હશે ને. અને અત્યારે આપણી પાસે જ્ઞાન કેટલું કે આપણે કહી શકીએ કે પરિગ્રહ બહુ સરસ છે. આપણી પાસે સમજ કેટલી અને આપણે કેટલામાં દોડી રહ્યા છીએ. તો ઝીણવટથી વાત કરી છે મહાવીર ભગવાને અપરિગ્રહ માટે. અત્યારે જ આપણે કલ્પના કરીએ કે મારી પાસે ફક્ત રોટી કપડાં ને મકાન હોય, ક્યારેક કોઈક વસ્તુ માટે થોડા પૈસા ખપે એની સવલત હોય, આટલું બધું મને મળ્યું હોય તો બસ છે કે નહીં? બસ પેલી હાલે છે એવો નહીં હો, કે પછી આમ નિરાશ છે કે નહીં? પણ માણસને નિરાશ છે કે નહીં, માણસને આપણને પૂછવું પડશે. પણ ખરેખર ઝીણવટથી અપરિગ્રહની વાત કરી છે અને મૌલિક વાત છે. મહાવીર ભગવાન ત્યાં સર્વજ્ઞ પ્રભુ કોકના શાસ્ત્રોમાંથી વાત લઈ કરી અને રજૂ નથી કરી. એમને જે અંદરથી ઉગ્યું, ત્રિકાળ જ્ઞાન થયું, સર્વજ્ઞ થયા, કેવલી થયા, એ પછી એમણે વાત કરી છે. ભાગ્યશાળીઓ, અત્યારે આપણી પાસે જ્ઞાન કેટલું? અંતે તો આપણી પાસે ચોપડીમાં એનું જ્ઞાન છે ને, અનુભવ તો કાંઈ નહીં. એક ચોપડીમાંથી લીધું અને કીધું, અનુભવ કાંઈ નહીં. પણ આ તો મહાપુરુષો જે તે વાત કરે એ અનુભવ સિદ્ધ વાપરેલી હોય. આપણને ગમે કે ના ગમે, પણ જગતના સુખ માટે, જગતની શાંતિ માટે એમણે સરસ મજાના, લાગે છે કઠિન પણ સરળ રસ્તા બતાવ્યા છે. તો આપણે આગળ વિચારીએ. દ્રવ્યવાદીઓ આ સૃષ્ટિને દ્રવ્યની બનેલી ગણે છે અને જે અદ્રવ્ય છે તેનો સ્વીકાર કરતા નથી. આ જરાક મને પણ સમજાતું નથી, તમે સમજાય તો કોશિશ કરજો. કારણ કે આ સૃષ્ટિ પર ઘણી જાતના વાડો છે, ઘણી જાતના વાડો છે. અજ્ઞાનવાદ છે, જ્ઞાનવાદ છે, બીજા ત્રીજા ઘણા છે. ચાલો એ છોડી દઈએ આપણે. જો કે દ્રવ્યવાદમાં પણ હવે પરિમાર્જન થતું જાય છે. જૈન દર્શનમાં પૂદગલ શબ્દ મહત્વનો છે. આપણા જૈન દર્શનમાં ઘણે ઠેકાણે પૂદગલ શબ્દ વપરાય છે. માતાજી વપરાય છે ને. જો શું કહેવા માંગે છે આ વિચારક? પૂદગલ એટલે પરમાણુ. જે ભૌતિક દ્રવ્ય છે તે પૂર્ણ ગલનના સ્વભાવવાળો છે. દ્રવ્યનો સ્વભાવ શું છે? પૂદગલનો સ્વભાવ શું છે? સડી જવું, પડી જવું, નાશ પામવું. પૂર્ણને ગલન એનો સ્વભાવ રહેલો છે. માણસ કોઈને કોઈ રીતે આ દ્રવ્યના મોહમાં પડે છે. શેમાં પડે? પૈસો હોય, ટકો હોય, બધી ચીજો શું છે? અંતે પૂદગલ છે. પણ એ પૂદગલના મોહમાં, એ દ્રવ્યના મોહમાં માણસ પડે છે. આ દ્રવ્ય અનેક સ્વરૂપે માણસને બ્રહ્મમાં નાખે છે. જે પૂદગલ છે એ માણસને બ્રહ્મમાં નાખી રહ્યો છે કે આ ભેગું જે કરું છું એ બહુ સારું છે, આ ભેગું જે થાય છે તે બહુ સારું છે. ક્યાં સુધી માણસ બ્રહ્મમાં રહે છે? જ્યાં સુધી લગભગ જીવે ત્યાં સુધી એ બ્રહ્મમાં રહે છે કે આ જ કરવા જેવું છે. ઘણા લોકો તો કહે છે કે ધર્મ ધ્યાન શું? પણ ધર્મ ધ્યાન શું એટલે? એના વગર તો કોઈનો ઉદ્ધાર નથી બાપા. તમે અબજાધિપતિ હો, કરોડાધિપતિ હો, કાંઈ પણ હો, પણ માણસ શેમાં પડ્યો છે? બ્રહ્મમાં પડ્યો છે. ધન પણ આખરે પૂદગલનું પ્રતીક છે. શું છે એ પણ? માણસને વધુ પાણી, પેટ્રોલ, અનાજ, સોનું, સિક્કા, ફર્નિચર, ઓરડા, ચીજો અને સાધનો હોય તે ગમે છે. આ બધી ચીજો હોય તો કેવું લાગે? સરસ લાગે. એનો પૂદગલ પ્રેમ સદીઓ જૂનો છે, એ આજકાલનો નથી. આપણે એમ કહીએ હવે જમાનો બદલાઈ ગયો છે ને આજના જમાનાના માણસો મોહમાં પડી ગયા છે, એવું નથી.
પહેલાના જમાનામાં પણ એવું માણસો દ્વારા થતું હતું અને આજના જમાનામાં પણ માણસો દ્વારા આવું થઈ રહ્યું છે. દ્રવ્યના સંદર્ભમાં તો બધા ધર્મો અસંગ્રહ કે અપરિગ્રહનો મહત્વ બતાવે છે. બધા ધર્મો શું બતાવે છે? અપરિગ્રહ, અસંગ્રહ. આજે લગભગ માણસ સંગ્રહમાં રાચ્યો છે. શેનો સંગ્રહ કરે છે? છેવટે તો પૂતગલ જ કહેવાય ને. જૈન દર્શન અહીં અટકતું નથી. એમાં અપરિગ્રહ માટે અનોખો શબ્દ વપરાયો છે જૈન દર્શનમાં, અને એ શબ્દ છે આકિંચન્ય. આ શબ્દ સમણ સૂત્તમમાં છે. મેં પહેલા સમણ સૂત્તમ વિશે વાત કરી હતી, વિરેન્દ્રભાઈ યાદ હોય તો. સમણ સૂત્તમમાં આ શબ્દ રહેલો છે આકિંચન્ય. જરાક આપણે એ વિચારો જાણીએ કે શું કહેવા માંગે છે. હું એક શુદ્ધ દર્શન જ્ઞાનમય નિત્ય અને અરૂપી છું. હું એટલે કોણ? આપણો આત્મા છે, એ જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે, નિત્ય છે, અને રૂપી છે કે અરૂપી છે? આપણો આત્મા રૂપી નથી, અરૂપી છે. આ સિવાય બીજા બધા પરમાણુઓ મારા નથી. મારો કોણ છે એ આપણે જાણીએ છીએ. વર્ષોથી વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ કે આપણો આત્મા છે તે નિત્ય છે, આપણો આત્મા છે તે અરૂપી છે, અને છેવટે એ જ છે આપણો ખરો. બાકી તો બધું શું છે? બાકી બધા પરમાણુઓના ઢગલા છે, પૂતગલોના ઢગલા છે, દ્રવ્યના ઢગલા રહેલા છે. આજે માણસ ભેગા કરે, કાલે એના રામ રમી જાય તો એ ઢગલો રહેલો હોય એ ક્યાં હોય? જ્યાં પડ્યો હોય ત્યાં પડ્યો હોય. જે પ્રમાણે જળમાં ઉત્પન્ન થયેલો કમળ જળ વડે લેપાતું નથી, તેવી રીતે કામભોગના વાતાવરણમાં ઉછરેલ જે મનુષ્ય એનાથી લેપાતો નથી. જે માણસ આત્મા તરફ આત્માનો લક્ષ્ય રાખી કરી અને જીવે છે, એ માની લો કે કદાચ સંસારમાં બેઠેલો હોય તે છતાં પણ કેવી રીતે રહેતો હોય છે? જલકમલ વધ. જે મનુષ્ય એનાથી ક્યારે પણ લેપાતો ન હોય એને અમે બ્રાહ્મણ કહીએ છીએ. સમણ સૂત્રમાં કહીએ. સંસારમાં રહેવા છતાં પણ જે લેપાતો ન હોય જરા માત્ર પણ, એને અમે બ્રાહ્મણ કહીએ છીએ. આ ઉલ્લેખ સમણ સૂત્તમમાં છે. અપરિગ્રહ વિશે શું વાત કરવા માંગે છે? કદાચ કેટલીક વાતો આપણને આ ગુણવંશાની ન પણ સમજાય, પણ એમણે અપરિગ્રહ માટે અને આંકિંચન્ય માટે જે વાત કરી છે એનો એક બીજો પેરેગ્રાફ છે, એને સમજવાની કોશિશ કરીએ. જૈન દર્શન આત્માને ધારણ કરનાર દેહને પણ પરિગ્રહ ગણે છે. કયો પરિગ્રહ છે? આ આપણો શરીર છે એ પણ અંતે તો પરિગ્રહ છે. જૈન દર્શન જેને આકિંચન્ય ધર્મ કહે છે તેમાં આવું ઊંડાણ રહેલું છે. કયું ઊંડાણ છે? કે આપણો શરીર છે એ પણ પરિગ્રહ છે. તો બીજો તો પરિગ્રહ હોય જ. જીવવા માટે જરૂરી હોય તેના કરતાં વધારે પરમાણુ રાખવા તે પરિગ્રહ. જીવવા માટે જેટલી જરૂર છે એ તો જરૂર છે જ. તમે સાચું બોલજો. હમણાં તમને વિચાર શું આવે છે આ પેરેગ્રાફ સાંભળીને? સાચું બોલો ભાઈ. આપણે ફ્રેન્કલી ચર્ચા કરીએ છીએ. તમે શું વિચાર આવે છે? હા હા ના, એ બરાબર છે, પણ એમાં તમારો મત શું છે? એમ શું એટલે તમે તમારી એકલાની વાત કરો છો કે જનરલી વાત કરો છો કે મળતું હોય તો ના પાડવું નહીં, અને નહીં તો અપરિગ્રહની વાત કરવાની? એમ હકીકતમાં છે ને, આજે ભલે આપણે જૈન કહેવાઈએ છીએ, તમે અમે આપણે બધાએ,
થિયરી ઊંચી છે એના વખાણ પણ કરીએ છીએ, પણ હકીકતમાં એ લાઈન પર નથી આપણે. હકીકતમાં તમને શું લાગે છે? માટું ન લગાડતા. આપણે જનરલી વાત કરીએ છીએ કે 1, 2, 5ની નથી વાત. જનરલી તમે નજર કરો અત્યારે આપણા જૈન સમાજની શું પરિસ્થિતિ છે. ચણાવા ઘણા થાય તો રાજી, પૈસા ઘણા ભેગા થાય તો રાજી, ઘણા મકાનો થઈ જાય કોઈ સંસ્થાના તો રાજી. તો આપણે પરિક્રમા માનીએ છીએ કે અપરિક્રમા? માનીએ છીએ આપણે મહાવીરને, પણ મહાવીરના સિદ્ધાંતો સાથે આપણને બહુ આમ દાન દીધું બરોબર અપરિગ્રહ થઈ ગયું ને એના માટે દાન આપ્યું એના માટે તો અપરિગ્રહ થઈ ગયું. ચાલીએ આપણે આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે? જો કે મને આવા વાંચતા એમ લાગે કે હજી આપણે જૈન ધર્મથી બહુ છેટા લાગીએ છીએ. નહીં લાગે? વધુ પડતી વાત મેં કરી દીધી છે, પણ છેટા બહુ છે. અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે આપણા સમાજની, એ પરિસ્થિતિને જોતા જોતા તો એમ લાગે કે આપણે આગળ વધ્યા નથી, પીછેહટ કરી છે. અને ઘણી બધી પીછેહટ થઈ ગઈ છે. આપણી થઈ ગઈ છે. ભાગ્યશાળીઓ, હું માલવ દેશની એક વાત કરું. એ માણસ તો હતો ગુજરાતનો, કાંકરેજના કોઈ ગામનો, અને માલવમાં આવ્યો. અને માલવની તે સમયમાં જે રાજધાની હતી એની કોઠા સૂઝને કારણે એને મહામંત્રીની પદવી મળી. જૈન માણસ હતો, ઓસવાર હતો. પહેલાની હું વાત કરું કે એની પરિસ્થિતિ શું હતી.